રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. ભગવાન શ્રી સીતારામચંદ્ર ભગવાન જે હંમેશા સમાજ માટે એક બહુ મોટું ઉદાહરણ છે. કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે સમાજની વચ્ચે રહેવું, આ આપણને ભગવાન સીતારામ શીખડાવે છે. રઘુનાથજીનું એટલું સુંદર ચરિત્ર છે, ચરિતમ રઘુનાથસ્ય, જે આપણે બધા જાણીએ છીએ. ભગવાન કરે છે લીલા, પરંતુ તેની પાછળ જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે છે ચરિત્ર બનાવવું. ભગવાન ઘર છોડી અને વનમાં ગયા તો સૌથી પહેલી વાર દુઃખ જોયું. ઘરમાં હતા ત્યાં સુધી, આશ્રમમાં હતા ત્યાં સુધી, ગુરુજી પાસે હતા ત્યાં સુધી ક્યારેય દુઃખ એને જોયું જ નહોતું. પ્રભુ જ્યારે ઘર છોડી અને વનમાં ગયા તો તેને ખબર પડી કે દુઃખ કોને કહેવાય. જ્યારે જંગલમાં ગયા તો ત્યારે ખબર પડી કે એક સામાન્ય સ્ત્રી પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરે છે. એ સબરીને મળ્યા. ભગવાને જોયું કે હનુમાનજી જેવો ભક્ત પણ હોય છે. ભગવાને જોયું કે વાનર અને ભાલુ પણ મને મદદ કરે છે. ભગવાને જોયું કે રાવણ જેવો શત્રુ પણ હોય છે. પ્રભુએ જોયું કે મારામાં અને સંગઠનમાં એવી એક તાકાત છે કે આપણે દરિયા ઉપર પણ પુલનું નિર્માણ કરી શકીએ છીએ. પ્રભુએ જોયું કે ધર્મની શું તાકાત છે. ખરેખર આપણે જોઈએ તો પરમાત્મા તો બધું જ જાણે છે, ઈશ્વર તો બધું જ જાણે છે, પરંતુ એક મનુષ્યની જેમ જ્યારે ભગવાન લીલા કરે છે તો માનવને જેમ ખબર પડે એવી રીતે પ્રભુ આપણને બતાવી રહ્યા છે કે જંગલમાં જાય તો શું શું થઈ શકે. માત્ર ઘરમાં જ પડ્યા રહી તો બધી ખબર ન પડે, ઘરની બહાર જવું પડે. ઘરની બહાર જઈએ તો સમાજ શું છે, સારા માણસો કેટલી રીતે આપણને મદદ કરે, ખરાબ માણસો કઈ કઈ રીતે આપણને પરેશાન કરે, આ બધી માહિતી પ્રભુએ એક લીલા કરી, એક ચરિત્ર બનાવી આપણી પાસે પ્રસ્તુત કર્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજી એ સામર્થ્યવાન હતા. એ ધારે તો પોતે બધું જ કરી શકતા હતા. એના માટે જંગલમાં જવાની કોઈ જરૂર ન હતી. એના માટે વેશ બદલાવવો, એના માટે દરિયાની પાર ચાલીને જવું, આ બધું આપણા માટે કર્યું છે. એને આ બધું કરવાની કાંઈ જરૂર નહોતી. રાવણમાં ગમે તેવી તાકાત હોય, પણ શું સીતાજીને પોતે સ્પર્શ પણ કરી શકે? ભલે તે સીતાનું એક છાયા સ્વરૂપ હતું માતાજીનું, પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીના પત્ની અને સાક્ષાત ભગવતી પરા અંબા રાજરાજેશ્વરી શ્રી સીતા મૈયા, એનો સ્પર્શ કોઈ રાવણ જેવો ખરાબ માણસ કરી જ ન શકે. એટલા માટે તો પ્રભુ એમ કહેવા માગે છે કે આ જે કાંઈ પણ કર્યું છે તે માનવ કરી શકે તેવી લીલા કરી છે. અને પ્રભુએ માનવની જેમ જ બધું કર્યું. જો પોતે પોતાનું સામર્થ્ય બતાવે તો રાવણ જ્યારે સ્પર્શ કરવા જાય, અરે ભગવાન શ્રી રામચંદ્રજીની કુટિયામાં કોઈ ખરાબ વિચારથીને સીતાનું અપહરણ કરવાના વિચારથી પગ મૂકે તો ત્યાં ભસ્મ ન થઈ જાય? ત્યાં જ પોતે બળીને ખાખ થઈ જાય. પરંતુ આવું ન થયું, કારણ કે પ્રભુ બતાવે છે કે મારે એક માનવની જેમ લીલા કરવી છે. અરે રાવણને મારવા માટે આટલો પરિશ્રમ શું કામ કરવો પડે? એ ધારે તો એક જ બાણમાં, એક જ સુદર્શન ચક્રમાં, એક જ વખતમાં એ રાવણ અને એની પૂરી લંકાનો સર્વ વિનાશ કરી નાખે. પરંતુ પ્રભુએ ન કર્યું. અરે સીતાજીની શોધ માટે હનુમાનજીને મોકલ્યા. જો ધારે તો પોતે આંખ બંધ કરી અને જોઈ શકે કે મારી સીતા ક્યાં છે. તરત જ પ્રભુને ખબર પડી જાય કે ભગવતી ત્યાં બિરાજે છે. પરંતુ પ્રભુએ એ ન કર્યું. પ્રભુએ શ્રી હનુમાનજી મહારાજને મોકલ્યા છે. અરે અંગદ જેવો વીર વ્યક્તિ એમ કહે છે કે અરે રાવણ, આજે મેં પગ મૂક્યો છે તારી સભામાં, એને જો કોઈ વ્યક્તિ અમારા પગને હલાવી પણ દેશે તો હું વચન આપું છું કે શ્રી રામ ભગવાન અહીંથી પાછા વળી જશે. પરંતુ રાવણની સભામાં કોઈ વ્યક્તિ એ પગને હલાવી પણ ન શક્યા. વિચાર કરો કે પ્રભુના ભક્ત જો આવા તાકાતવાળા, આવા સામર્થ્યવાન હોય તો સાક્ષાત શ્રી રામચંદ્રજી કેટલી તાકાત ધરાવતા હોય, કેટલું સામર્થ્ય હોય. છતાં પણ પ્રભુએ માનવની જેમ જ લીલા કરી. કોઈ પ્રકારે કોઈ અદૃશ્ય શક્તિઓ, કોઈ શક્તિઓનું પ્રદર્શન ત્યાં ન કર્યું. કેમ? તો કે પ્રભુ કહે છે કે હું અહીંયા ચરિત્ર નિર્માણ કરવા માટે આવ્યો છું. શ્રી વ્યાસજી મહારાજે પોતાની લેખનીથી જે કાંઈ પણ લખ્યું છે એ માત્ર લખવા માટે નથી, એ આપણે જીવી પણ શકીએ છીએ. એ બતાવવા માટે પ્રભુએ શ્રી રામાવતાર લીધો. એટલા માટે તો કહેવામાં આવે છે કે રામચંદ્ર હંમેશા સનાતનીઓનું ગૌરવ છે, હંમેશા સનાતનીઓ માટે આદર્શ છે. આપણે કોઈ પણ પંથને માનતા હોય, આપણે કોઈ પુષ્ટિમાર્ગીય હોય, કોઈ શૈવ હોય, કોઈ શાક્ત હોય, કોઈ ગણ હોય,
કોઈ પણ હોય, પરંતુ શ્રી રામચંદ્ર આપણા હિન્દુનું આદર્શ છે, હતું અને હંમેશા રહેશે, કારણ કે રામ ભગવાન જેવું કોઈ ન થાય. રામ તો રામ છે. આખી રામાયણ વાંચશો તો ખબર પડશે કે ભગવાન શ્રી રામચંદ્રજીએ કેટલા પ્રકારે કઈ કઈ જગ્યાએ હંમેશા ત્યાગ જ કર્યો છે. અરે આપણે સામાન્ય ત્યાગ નથી કરી શકતા, તો વિચાર તો કરો પ્રભુ શ્રી રામે કેટલો ત્યાગ કર્યો છે. અરે એના દીકરાઓ એની સભામાં આવી અને રામાયણ સંભળાવે છે. વિચાર કરો એક પિતાની આંખમાંથી કેવા આંસુ જાતા હોય. એક વિચાર તો કરવા જેવી વાત છે જ કે એને ખબર છે કે આ મારી જ કથા સંભળાવે છે, આ મારી અને સીતાની કથા સંભળાવે છે. બે નાનકડા બાળકો આવી અને તેની સમક્ષ કથાઓ કહી રહ્યા હોય, એની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય, પણ તે રાજાની ગાદીએ બેઠા છે. એટલા માટે માત્ર એક પોતાની પર્સનલ વાત છે એવું ન સમજતા આ કોઈ સારી કથા છે, કોઈ મારા દરબારમાં આવી અને વાત કરે છે, એ પ્રકારે પોતે સાંભળે છે. મર્યાદા પણ છે, નિયમોનું પાલન પણ કરવું છે. એટલા માટે તો એ ચરિત્ર માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામથી ને વધારે ચરિત્રવાન કોઈ ન હોઈ શકે. રામ આપણને જે રીતે ચરિત્ર શીખડાવી રહ્યા છે એ રીતે તો કોઈ ન શીખડાવી શકે. એટલા માટે તો શ્રી રામ એ રામ છે. જય જય શ્રી સીતાપતિ રામચંદ્ર ભગવાનની જય હો.